प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशयः પાઠ કરે ને ત્યાં સુધી गोपाल बालम भुवनैकपालम संसार माया मतिमोहजालम यशो विशालम शिशुपाल कालम बालम मुकुंदम मनसा स्मरामि वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोगीतं पुनाति भुवनत्रयम्। પ્રભુના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરું છું। માનનીય શ્રી નલિનભાઈ શાસ્ત્રી, શ્રી પુષ્પાબહેન ઠક્કર एवं संपूर्ण ठक्कर परिवार तथा विद्यमान सर्व भागवत प्रिय कथा प्रिय एवं सर्व श्रोताजन, श्री नलिन भाई अर्थात नलिन एटले कमल, जेमनी भगवान ने कमल बहु ज गमे छे। प्रभु ने ब्रजना कमल में एटले ब्रज कमल में बिराजवान गमे। प्रभु कमल ऊपर बिराजे। प्रभुना नयन पर राजीव लोचन कमल जेवा, प्रभुना चरण पर कमल जेवा अने प्रभुनी वाणी पण मधुर एटले कमल जेवी रीते कोमल होय एवी रीते श्री नलिन भाई की वाणी पण कोमल कर्कश नहीं, हृदय में कोमल वस्तु तरत आनंद पूर्वक प्रवेश करी जाए। तो एवा वचनों थी श्री नलिन भाई व्याख्यान कथा प्रवचन अने एना द्वारा महाप्रभुजीना सिद्धांतो ए जे सर्वना हृदय में आरोपण करे छे अने लोको एनाथी लाभान्वित थाय छे एवा प्रवचनो कथाओ अमने वारंवार सौने मळता रहे एवी हूँ प्रभुथी अभिलाषा प्रार्थना करूँ छुं। बीजी बात श्री पुष्पाबेन ठक्कर एमने आ कथा जनरली लोको कोईनी पाछळ जीवता न सांभळे तो पाछळ ज सांभळवुं पड़े। तेथी आपणा जीवनना समयमां ज आपणा जीवननी उपस्थितिमां ज बिना कंई पण भगवत नाम लेवाना प्रयोजन सिवाय अन्य कोई पण प्रयोजन सिवाय केवल ईश्वर नाम लेवा माटे आ भगवत कथा श्रवणनो अने संभळावવાનો जे योजना करी छे ए परिवार खूब ज धन्यवादने पात्र छे। अने हूँ तो खरेखर बधाथी निवेदन करीश कि एक एक कथा आपणे श्रीमद भागवतना आम 365 किंवा 333 अध्याय तो 365 लोको पण रोज मतलब दरेक वखते
એક એક કથાનું આયોજન કરે તો પણ આપણું જીવન ધન્ય થઈ જાય. જેમ ભાગવતજીમાં તો સત્રોના સત્રો, હજાર વર્ષોના સત્રો થયા હતા, તો એવી રીતે આપણા જીવન કાલમાં જ શું કામ આપણે કથાનું આયોજન ન કરીએ? તો આ રીતે આ પરિવારે, અને પરિવારનો મતલબ શું થાય છે ખબર છે? પરિતઃ વૃણોતિ ઇતિ પરિવારઃ. એટલે જે બધાનું વરણ કરે, જે બધાને સાથ લઈને ચાલે અને જે બધાને એક સૂત્રમાં બાંધે, એનું નામ છે પરિવાર. તો હવે તો આ કલિકાલમાં યત્કિંચિત એવા લોકો છે કે જે પારિવારિક સૂત્રમાં બંધાયેલા છે. હું અનુભવ કરું છું કે અમારા ઘરમાંથી નિત્ય લીલાસ્થ શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી અને પૂજનીય શ્રી ઇન્દિરા બેટીજી અને નિકુંજલતા બેટીજી, આ ત્રણ જ્યારથી નથી રહ્યા ત્યારથી પરિવાર જેવો જ નથી લાગતો. ત્યારે બધાને જે સાથ લઈને ચાલે એનો જ નામ પરિવાર છે. તો આ ઠક્કર પરિવારે મેં જ્યારે પત્રિકા વાંચી અને એના ઉપર પરિવારનું નામ જોયો તો મને ખરેખર આનંદ થયો કે પરિવારના બધા જ લોકો સાથે રહીને આ મંગલ કાર્યમાં સંમિલિત થયા છે. રાસ પંચાધ્યાયી અથવા તો રાસલીલા, ઉપનિષદોમાં હાલાકી રાસ શબ્દ નથી આવતો, રસ શબ્દ આવે છે. તો આજે રાસલીલાની જે વાત છે, તો જ્યારે ભગવાને પૂર્ણ ભગવાને જ્યારે પૂર્ણ રાત્રિઓને 6 મહિનાની બનાવી અને એમાંથી 2 જ રાત્રિઓનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. એ પણ વર્ણન આટલું વિસ્તૃત છે કે જેને સમજવા મનુષ્યની પરીક્ષિત જેવાની શુકદેવજીની સન્મુખ જ્યારે બુદ્ધિ ટૂંકી પડી ત્યારે મને લાગે છે 20 મિનિટમાં તો રાસનો રા વિષય પણ ના બોલાય. છતાંય મેં કિંચિત શબ્દો હમણાં શ્રી શાસ્ત્રીજીના મુખથી ગોપી ગીત વિશે સાંભળ્યા. આમ મેં પોતે એમ વિચાર્યું હતું કે રાસ વિષય પર કંઈક વાણી દ્વારા કહીને મારી તૂટી ફૂટી વાણીને પવિત્ર કરીશ. તો એટલે શ્રી મહાપ્રભુજીની સુબોધની ખોલીને તો બેસી છું અને શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ તો કહ્યું જ છે કે જેને નરાધિરાધિકા નાથો નચ દ્રષ્ટા સુબોધિની વ્રથા તજન્મ ભૂતલે. તો કમસે કમ જીવન વ્રથા ન જાય અને સાર્થક થાય એટલે આ પંક્તિઓ તો આપણે કંઈક તો જોઈશું. ગોપી ગીત વિશે સાંભળ્યું. હાલાકી ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને વેણુ ગીત આ બધા ઓનલાઈન ઉપર હું બોલી ચૂકી છું અને ઠાકોરજીએ બોલી ચૂકીશું, બોલાવડાવ્યા છે. અને એવી રીતે આ ચારેય ગીતો મહારાશ્રીએ પ્રભુ કૃપાથી મારાથી ગવાવડાવ્યા પણ છે. આઈ ડોન્ટ નો ગુજરાતી ફૂલ્લી, એટલે પ્રેરક ને કોઝલ તો મને બનાવવા જ નથી આવતો, એટલે બનાવડાવ્યા છે, મતલબ જે બનવાય હે. હા, તો આ રીતે ગોપી શબ્દ અર્થાત ગો એટલે ઇન્દ્રિય અને પિંગ પાને ધાતુ છે વ્યાકરણનો. તો જે પોતાની ઇન્દ્રિયો વડે એકમાત્ર કૃષ્ણ રસને જ પીવે છે એનું નામ છે ગોપી. જે કૃષ્ણ સિવાય કંઈ જોતી જ નથી તે છે ગોપી.
જે પોતાના ભાવોને ગુપ્ત રાખે તે છે ગોપી. પ્રગટ કિએ રસ જાય, પ્રીત હિયે में રાખીએ, પ્રગટ કિએ રસ જાય. ગોપી ક્યારે પણ પોતાની જાતને ખુલ્લી કરતી નથી અને બધી જ કૃષ્ણની ચેષ્ટાઓને પોતાના હૃદયમાં જ એનો એ પાન કરે અને રાખે. ગોપી કૃષ્ણની અંદર એટલી ખોવાઈ ગઈ છે, એટલી ખોવાઈ ગઈ છે. આપણે પ્રભુની માળા કરીએ ત્યારે માળા કરતાં કરતાં 5 નામ લઈએ અને ક્યારે સંસારમાં સરી જઈએ એ આપણને ખબર નથી પડતી. એટલે આપણે સંસારમાં આટલા ખોવાયેલા છીએ. અને ગોપી વિક્રેતુ કામા કિલગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહ વશાદ અવોચત ગોવિંદ દામોદર માધવેતી. બોલવા જાય છે, કોઈ દહીં લો, કોઈ માખણ લો, કોઈ દૂધ લે, પણ બોલતા બોલતા ક્યારે સરી જાય છે કૃષ્ણમાં એ ગોપીને ખબર નથી પડતી. એટલે બોલવા લાગે છે, કોઈ ગોવિંદ લો, કોઈ માધવ લો. એટલે ગોપી આપણે કોઈ પણ ગોપી તરીકે પોતાની જાત માટે કહેતો હોય કે હું ગોપી છું અથવા મારામાં ગોપી ભાવ છે, તો એ ખરેખર પોતાને મતલબ ગોપી માટે બહુ જ અન્યાય કરે છે. એ ગોપીને સમજ્યા જ નથી અને ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલાને સમજ્યા નથી. કવિ નર્મદની મેં એક વાત વાંચી હતી કે અગર ભાગવતજીમાં રાસ લીલા ન હોય તો વાસ્તવની અંદર ભાગવતજી બહુ જ ખાલી ખાલી લાગે. એટલે પછી તો પ્રસંગોનો સમૂહ થઈ જાય. રાસ લીલા જ એકમાત્ર ભગવાન કૃષ્ણના ભગવત્વને બતાડે છે. અને તૈત્તિરીય ઉપનિષદ પ્રમાણે પુષ્ટિ માર્ગનો જે સિદ્ધાંત છે, આ રાસલીલાની ભાવનાથી જ મહાપ્રભુજીએ આ સિદ્ધાંતનો, આ માર્ગનો સ્થાપન કર્યું છે. અને કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરવઃ સાધનમ ચ તત ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એટલે ગોપીઓનો ભાવ એ પ્રાપ્ત કરવો અત્યંત મુશ્કેલ છે. અને ગોપીની કૃપા પણ થઈ જાય. અને જો ઉદ્ધવજી એ જ વાત ઉપર તો ગોપીઓ ઉપર ન્યોછાવર થઈ ગયા કે આ ગોપીજનો મતલબ ગમે તેટલા ઉદ્ધવજી જ્ઞાની હતા પણ ગોપીજનોની ભક્તિની આગળ, એમના પ્રેમની આગળ, એમના પ્રેમાદ્વૈતની આગળ બધા જ ભાવ, બધું જ જ્ઞાન એ ફીકો છે. હવે થોડોક સબ્જેક્ટ ઉપર આવું. સૌથી પહેલા 26મા અધ્યાયમાં, એટલે આપ લોકોને ખબર જ છે, વાત આવી જ ગઈ હશે કે 90 અધ્યાય શ્રીમદ ભાગવતના અર્વાચીન ભાગવત પ્રમાણે શ્રી મહાપ્રભુજી 3 પ્રક્ષિપ્ત માને છે, 12, 13 અને 14. એટલે કુલ 87 અધ્યાય દશમ સ્કંદ. એ 87 અધ્યાયનું વિવરણ આપણે 1 સેકન્ડમાં સમજી લઈએ, જેનાથી આગળ વાત કરતા ફાવે. કે દશમ સ્કંદને નિરોધ સ્કંદ કહેવામાં આવે. નિરોધ એટલે નિતરામ રોધઃ ઇતિ નિરોધઃ. નિરોધની બીજી વ્યાખ્યા આપ ભાગવતના 2ય સ્કંદમાં સાંભળી ગયા હશો. એ છે નિરોધઃ અસ્ય અનુશયનમ આત્મનઃ સહ શક્તિભિઃ. અચ્છા, એમાં શબ્દ શું આવ્યો? નિરોધઃ અસ્ય અનુશયનમ. તો અનુશયન એટલે સોવું, નિદ્રાધીન થવું નહીં, એવો અર્થ નથી થતો. લેકિન અનુશયન એટલે નિરોધ. નિરોધ કોણે કહેવાય? અસ્ય એટલે ભગવતઃ. અનુશયનમ એટલે સ્થિતિ. નિરોધ અસ્ય અનુશયનમ
આત્મના સહ શક્તિભિઃ એટલે ભગવાનની પોતાની શક્તિઓ સાથે, એટલે શક્તિઓ કોણ? એટલે શ્રી ગોપીજનો ઇત્યાદિ. તો પોતાની શક્તિઓ સાથેની જો ક્રીડા છે એનું નામ છે નિરોધ. પોતાની શક્તિઓ સાથેની ક્રીડા એનું નામ છે નિરોધ. અને નિરોધની પરિભાષા શ્રી મહાપ્રભુજીએ બતાવી છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ નિરોધ. જેમાં પ્રપંચ, સંસાર, આજુબાજુનું બધું જ જગત ભૂલાઈ જાય. અને આ તો થયો અર્ધો નિરોધ, ભક્તનો આ થયો અર્ધો નિરોધ. અને બીજી પરિભાષા, એની અર્ધી પરિભાષા કે ભગવાનની સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વક, સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વક ભક્તાસક્તિ નિરોધ. જેમાં ભગવાન પોતાનું સ્વરૂપ, ભગવાન પોતાનું બધું જ ભૂલી જાય કે હું ભગવાન છું, અને ભક્તમાં આસક્તિ થઈ જાય, ભક્તમાં જ અટેચ્ડ થઈ જાય, એનું નામ છે પૂર્ણ નિરોધ. એટલે ભક્તનો ભગવાનમાં અને ભગવાનનો ભક્તમાં આ નિરોધ આપણે પૂર્ણ નિરોધ રાસ પંચાધ્યાયીમાં અનુભવ કરીએ છીએ. ભગવાનનો પૂર્ણ નિરોધ જે છે ગોપિકાઓ સાથે અને ભક્તોનો, ગોપિકાઓનો ભગવાનની અંદર પૂર્ણ નિરોધ આ રાસ પંચાધ્યાયીમાં આપણને પ્રાપ્ત થાય છે. હવે બીજી વાર એ આવે છે કે જન્મ પ્રકરણ પછી તામસ પ્રકરણ આવે છે. કારણ કે તામસ, રાજસ, સાત્વિક અને ગુણ પ્રકરણ આ પણ આપ સાંભળ્યો હશે. તો જન્મ પ્રકરણના 4 અધ્યાય, પછી તામસ પ્રકરણના એટલે એના પેટા પ્રકરણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. હવે તામસ પ્રકરણ જન્મ પ્રકરણ પછી સીધો આવી જાય છે. સાત્વિક નથી આવતો, રાજસ નથી આવતો, କିନ୍ତୁ પહેલા તામસ પ્રકરણ કેમ આવ્યો અને જે એનું પ્રમાણ એના 5 થી 18 પછી એટલે 7 અધ્યાય, કુલ 28 અધ્યાય તામસ પ્રકરણના. તો કુલ 28 અધ્યાય. તો જે ફલ પ્રકરણ છે એમાં 26 થી 32મો અધ્યાય સુબોધનીજી પ્રમાણે. તો ફલ પ્રકરણ, તો રાસ પંચાધ્યાયીનો જે ફલ પ્રકરણ છે એને ફલ કેમ કહેવામાં આવ્યો? પ્રશ્ન એ છે કે એને ફલ કેમ કહેવામાં આવ્યો? કારણ કે ભગવાન તો આમ તો બધી જ જગ્યા છે. કોઈક ભગવાનથી ક્યારેક વાત કરે છે, કોઈક ભગવાનની સાથે રમે છે, કોઈક સ્પર્શ કરે છે. ભગવતા, જેમ વેણુ ગીતમાં ભગવતા સહ સંલાપઃ દર્શનમ મિલિતસ્ય ચ. તો ભગવાન સાથે વાતે કરે છે, હસે છે, ભગવાન સાથે રમે છે, ભગવાન સાથે ફરવા પણ જાય છે, ભગવાનને અરોગાવે પણ છે. મીઠી તેરી છાછ ગ્વાલીની મીઠી તેરી છાછ, ભગવાનને પરોસે પણ છે. ક્યારેક ક્યારેક પ્રભુ ભક્તોને કહે છે, ચલ आज मैं यहीं बैठ जाऊँ, मुझको बहुत भूख लगी है, मेरी भी तैयारी कर दो, मुझे भी भोजन परोस दो. અને ભગવાન ભક્તો જોડે બેસી જાય છે. પણ કોઈને પણ ફલ નથી કહેવામાં આવ્યો. પણ અહીંયા આ જે રાસલીલા છે એને અને આ પંચાધ્યાયી એ વિશેષ કરીને ફલ, તો એને ફલ કેમ કહેવામાં આવ્યો? પ્રશ્ન આપણને એ થાય છે. તો ફલ ખબર છે કોણે કહેવાય? બીજની અંતિમ પરિણીતિ એ ફલમાં થતી હોય છે. બીજ, એના પછી પલ્લવ, એમાં પછી ફૂલ આવે અને પછી એની અંદર ફલ લાગે. ફલ પછી કંઈ પણ આગળ થતું નથી, એટલે એનો વિકાસ અંતિમ એ ફલ ઉપર આવીને રોકાઈ ગયો. તો એવી જ રીતે આ રાસ પંચાધ્યાયીમાં આપણે આ શ્લોક જોઈએ છે કે
સૌથી પહેલા ભગવાન જે છે આત્માથી ક્રીડા કરે છે. તો આત્મના પ્રથમા લીલા મનસસ્તુ તતપરા વાક પ્રાણસ્તુ તૃતીયા સ્યાદ ઇન્દ્રિયસ્તુ તતપરા શારીરી પંચમી વાચ્યા તતો રૂપમ પ્રતિષ્ઠિતમ. હવે આ પંચાધ્યાયની અંદર જો બધી જ જગ્યાઓ પ્રભુની લીલાઓ છે, પણ એ લીલાઓ કોઈમાં એક ઇન્દ્રિયનો આનંદ છે, કોઈમાં બે ઇન્દ્રિયનો આનંદ છે, અને કોઈની અંદર 3 ઇન્દ્રિયોનો આનંદ છે. લેકિન સકલ ઇન્દ્રિયોનો આનંદ એ એકમાત્ર રાસલીલાની અંદર જ છે. એટલા માટે રાસલીલાને ફલ તરીકે સમજવામાં કે કહેવામાં આવે છે. એટલે રાસલીલા એ ફલ રૂપા લીલા છે. રાસલીલામાં જેમ શ્રી યમુનાજીની અંદર ભગવાન પધાર્યા અને સકલ ગાત્રજય સંગમ આ રીતે વાત કરી, એ રીતે રાસલીલામાં સકલ ઇન્દ્રિયો એક જ સમયે એક જ સાથે આનંદનો ઉપભોગ કરે છે. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. આ વાત જેટલી સુંદર રીતે ઉપનિષદની શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. મહાપ્રભુજીએ કહ્યું છે કે ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. અહીંયા યદ્યપિ ભગવાને સ્પર્શ પણ કર્યો છે, ભગવાન નૃત્ય પણ કર્યું છે, ભગવાને બધી જ ક્રિયાઓ પણ કરી છે, લેકિન કામ, લૌકિક કામ યા વાસના કશે પણ નથી. એટલે રાસલીલાની નકલ કરવા માટે હોશિયાર એલર્ટ કરતા શુકદેવજી પણ પહેલા 6 શ્લોકોથી અને પછી 3 શ્લોકોથી બધાને એલર્ટ કર્યા છે કે ભગવાનની નકલ જે અતિ ઐશ્વર્ય વાળો ન હોય તેને ક્યારે પણ કરવી નહીં. અહીંયા એક થિયોસોફિકલ સોસાયટી વાળા હીરાભાઈ ઠક્કર હતા. તેમને ભાગવતજી ઉપર કરીબન 15 દિવસ પ્રવચન કર્યા અને ડિવાઇન લાઈફ સોસાયટી વાળાઓએ તેમના પ્રવચનો રાખ્યા હતા. તો તેમને એક બહુ જ મજાકમાં વાત કહી લોકોથી. ઘણા લોકો કહે ને કે અરે ભગવાને તો આટલી બધી રાસલીલાઓ કરીને 16,000 એક બાજુ પત્નીઓ અને આ બાજુ 16,000 જે કુમારિકાઓ હતી, જે દંડકારણ્યના ઋષિઓ હતા, એ પણ 16,000 જ હતા. તો 16,000 આ રીતે કુમારિકાઓથી કે પછી પત્નીઓ જોડે ગયા, તો શું અમે 2-4 સ્ત્રીઓ પણ ન રાખી શકીએ? ત્યારે હીરાબાઈએ બહુ સરસ જવાબ આપ્યો. એમને કહ્યું, અલાઓ ઊની કડી તમે પી શકતા નથી તો પછી તમે શું રાસલીલા કરી શકવાના? જે 2 વાર દાવાનળ પીવી શકે અને જે ગોવર્ધન ધારણ કરી શકે અને જે વિષધર કાલીનાગ ઉપર નૃત્ય કરી શકે, વાસ્તવમાં એ જ રાસલીલા કરી શકે. હવે ભગવાન તો ષડ ઐશ્વર્ય વાળા, ભગવાનમાં તો ઐશ્વર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને આ બધાનો ફંક્શન રાસ આ પંચાધ્યાયમાં કઈ રીતે છે એ બહુ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીએ પણ બતાવ્યું છે. પણ ટાઈમને જોઈને દોડવો પડે. આમ હવે તો કઈ ટ્રેન આવી છે ને બીજી હવે મુંબઈથી, એ ટ્રેનની રીતે દોડવું પડશે. કે પહેલો શ્લોક છે, આ પહેલો શ્લોક બોલું છું. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાત તુલ્યે વિનિરૂપ્યતે. પહેલા વ્રજજનોને એટલે ગોપિકાઓ પણ એમાં આવી ગઈ. તો એ લોકોને બ્રહ્માનંદ એટલે અક્ષરાનંદથી કાઢ્યા, ઉદ્ધાર કર્યો. લોકો તો અક્ષરનો આનંદ એટલે મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે,
પણ ભગવાને જેમને રાસ લીલાનો આનંદ આપવાનો હતો તે ગોપિકાઓને બ્રહ્માનંદથી બહાર કાઢ્યા. નહીં તો શું કામ બહાર કાઢતે? એ લોકોને તો એમાં જ આનંદ આવી ગયો હતો અને બહાર આવવાની ઈચ્છા પણ નથી. પણ બ્રહ્માનંદા સમુદ્રત્ય એમાંથી બહાર કાઢીને અને શું કામ? ભજનાનંદ યોજને એટલે સ્વરૂપાનંદને પોતાના આત્માના અને પોતાની ઇન્દ્રિયોના અને પોતાના મતલબ બધાનું શરીર સુધી, આત્માથી લઈને શરીર સુધી આનંદ આપવાને માટે ભગવાને આ બ્રહ્માનંદમાંથી એમને કાઢ્યા અને ભજનાનંદથી યોજના કરી. હવે ભગવાન બે પ્રકારથી રમણ કરે છે, એક રૂપ રમણ અને એક નામ રમણ. તો રૂપ રમણમાં સૌથી પહેલા રૂપ રમણની અંદર જ્યારે ભગવાન રમણ કરતા હોય ત્યારે શું થાય છે કે ઘણીવાર ગોપીજનોને જે અભિમાન થયો, પછી ભગવાન અંતર્ધાન થયા, એ બધી વાતો આપણે સાંભળી. પણ આ રમણ જે છે આ 5 પ્રકારે રૂપ રમણ છે અને એની અંદર ખાસ વાત બતાવવાની એ છે કે ભગવાને સૌથી પહેલા તો આ અધ્યાયની અંદર ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, તો આ ક્રમ અહીંયા ફેરવાઈ ગયો. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, ધર્મી, વૈરાગ્ય અને જ્ઞાન, આ 7 અધ્યાયનો આ ક્રમ છે. એમાં પણ બિલકુલ મેથેમેટિક્સની જેમ કારણો વિદ્યમાન છે કે પહેલા વૈરાગ્ય પછી જ્ઞાન આવું કેમ? એટલે વૈરાગ્ય એટલે ભગવાન કૃષ્ણથી અતિરિક્ત બધેથી રાગ ખસી જાઓ, એકમાત્ર કૃષ્ણમાં જ રાગ હોય, એનું નામ પુષ્ટિ માર્ગીય વૈરાગ્ય છે. અને જ્ઞાન એટલે જ્યારે ભગવત સ્વરૂપ સાથે ક્રીડા થાય, બધા ભગવાનનો દરેક રીતે જ્ઞાન થઈ જાય, તેનો ગુણગાન, ભગવાનનો જ એકમાત્ર ગુણગાન, એનું નામ છે જ્ઞાન. તો આપણે જે ગુણગાન કરીએ છીએ એટલા માટે યુગલ ગીત અરુ વેણુ ગીત કી રસ બરખાઈ પ્રગટ વે માર્ગ રીત બતાઈ. તો મહાપ્રભુજી આ બંને જ જે યુગલ ગીત અને વેણુ ગીત છે એની ચર્ચા એક જેને આપણે કહીએ છીએ ને કે વામ કુક્ષિત કર્યા પછી ભક્તો જોડે, મંડળી જોડે આ ગીતોની વાત કરતા હતા. તો હવે તો વાણીથી વિરામ લેવું પડશે, પણ જેવી રીતે આ એક વાત સાંભળી ગયા કે રાસ લીલાની નકલ, જેવી રીતે અગ્નિની અંદર કંઈ પણ નાખો તો એ અગ્નિ જે છે એ દૂષિત થતો નથી. જે પરમ ઐશ્વર્યવાળા લોકો છે એ કંઈ પણ કરતા હોય તો એ એમના ઐશ્વર્યથી એમને કંઈ પણ દોષ આવતો નથી. અને સમાચરે જાતુ મનસાપી યનીશ્વર, અને એમ કહ્યું છે કે જો મૂળતાપૂર્વક જે ઈશ્વર નથી, જે અનિશ્વર છે, જે પાવરલેસ છે, જે ભગવાનની નકલ કરે અને ભગવાન શિવજીની